ખેડૂત મિત્રો, કુળદેવી એગ્રો ફર્ટિલાઇઝર વતી શૈલેષભાઈ કણઝરિયા. હમણાં હવામાન ખાતાવાળાની એક આગાહી છે કે ભાઈ 16 તારીખથી 24 તારીખ સુધી વરસાદની આગાહી છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધારે કપાસનું વાવેતર થયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસનું વાવેતર થયું હોય અત્યારે કપાસની સ્થિતિ મોટા ભાગે ફૂલ ચાપખા બેહી ગયા છે. ઘણા ખેડૂતોને ઝીંડવા પણ બંધાઈ ગયા છે. એક એક છોડ દીઠ 30, 35, 45 ઝીંડવા પણ તૈયાર થઈ ગયા છે. તો વરસાદની અંદર વધારે પડતો થાય તો નુકસાન થવાની શક્યતા છે. તો આજે આપણે એવી વાત કરશું કે ભાઈ વરસાદ પડ્યા પહેલાં એડવાન્સમાં પાણીમાં પાવામાં છે, અથવા ખાતર ભેગું મિક્સ કરીને આપી દઈશું, અથવા ડ્રિન્ચિંગ કરી નાખશું. તો અત્યારથી આપણે વહેલા જાગશું તો આપણે જે કંઈ કપાસની અંદર નુકસાન થતું હોય આપણે અટકાવી શકીશું. કપાસમાં કોઈ સુકારો આવતો હોય, હાલ ખરતો અટકી જતો હોય, હાલ ન ખરે એના માટે પણ આપણે નાખીએ છીએ. તો એવી દવાઈઓનો આપણે વાતચીત કરીશું. તો સૌથી પહેલાં હું વાત કરીશ તમને કે ભાઈ જેને ફૂલ ચાપખા બેહી ગયા છે, ફૂલ ચાપખા બેહી ગયા હોય એને વરસાદ પડશે એટલે ફૂલ ચાપખા બહુ વધારે પડતા ખરશે. તો એના માટે આપણે છે ને એક સ્પાઇરલ કેબ નામથી દવા આવે છે. સ્પાઇરલ કેબ જે છે એ તમારે ફૂલ જે છે એ ખરતું અટકાવશે, કેલ્શિયમ છે એ જકડી રાખશે. આ દવા તમારે એડવાન્સમાં તમે સ્પ્રેની અંદર પણ આપી શકો અને પાણીમાં પણ પીવડાવી શકો. બીજી વાત કરીશું આપણે ન્યુટ્રીનેક્સ. ન્યુટ્રીનેક્સની અંદર ઝીંક આવે છે, ફેરસ આવે છે, કોપર આવે છે, મેંગનીઝ આવે છે, બોરોન આવે છે. આ બધા જ તત્વો એક બોક્સની અંદર બધું આવી જાય છે. 1 એકરની અંદર તમે 500 ગ્રામ પીવડાવી દો. જે કંઈ જમીનની અંદર ઘટતા તત્વો જે છે એ પૂરા પાડી દે એટલે છોડવો હેલ્ધી રહે તો તમારા કપાસને કાંઈ નુકસાન થાય નહીં. ત્રીજા નંબરમાં તમારે જમીનમાં હુકારો આવતો જ હોય અથવા થોડો ઘણો વરસાદ થતો હોય તો તમે જુડિયો નામની દવા છે, ફૂગનાશક છે, એડવાન્સમાં તમે કપાસની અંદર પાણીમાં પીવડાવી દો અથવા માથે સ્પ્રે કરી નાખો. એટલે જુડિયો જે છે એ તમારે વરસાદ વધારે થશે તો ઘણી બધી રાહત રહેશે. ભાઈ જમીનમાં ફૂગ લાગવાથી કપાસ સુકાશે નહીં, કપાસ લીલો રહેશે, એકદમ ગ્રીનરી રહેશે. એટલે તમે કપાસમાં તમે એડવાન્સમાં પણ જુડિયો આપી શકો. છેલ્લે આપણે વાત કરીએ કે વાવ જે છે, જે આપણે આ જે છે ઝીંક, ફેરસ, કોપર, મેંગનીઝ, બોરોન એ જ વસ્તુ આની અંદર છે પણ પ્રવાહી ફોર્મમાં. તત્કાળ રિઝલ્ટવાળી વસ્તુ છે. છોડવો હેલ્ધી કરવા માટેનો, છોડવો રાંકો ન થાય, વરસાદ વધારે પડે તોય તમારે છોડવો વધારે નુકસાન ના થાય એના માટે તમે વાવ પણ સ્પ્રેમાં આપી શકો અને પીવડાવી પણ શકો. આ હતી આપણે વધારે વરસાદ પડશે અથવા વરસાદ થાય આપણા કપાસને નુકસાન ન થાય એ આપણે અગાઉ તકેદારી રાખવા માટેનો એક આપણો વિડીયો હતો. કુળદેવી એગ્રો ફર્ટિલાઇઝરને અવારનવાર આવા વિડીયો મળતા રહેશે. યુટ્યુબની અંદર અમારી ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવી અમારી ચેનલને અસ્તુ.